શું મિત્રો અરવિંદ કેજરીવાલની ડેડિયાપાડામાં હેલિકોપ્ટરમાં થઈ એન્ટ્રી? જી હા મિત્રો, કેમ કે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા માટે અત્યારે આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખુલ્લે આમ લડી લેવાના મૂડમાં છે અને મેદાનમાં પણ આવી રહ્યા છે. જી હા મિત્રો, અરવિંદ કેજરીવાલનો પણ એક વિડીયો આવી રહ્યો હતો જે એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ એમ કહેવાય કે અમારા પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખી દીધા છે અને એ એવું કહી રહ્યા હતા કે 2 થી 3 મહિનામાં અમારા પાર્ટીના નેતાઓને જેલમાં નાખી દે છે. અને આ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો વાયરલ થઈ ગયો હતો જે એવું કહી રહ્યા હતા કે 2 તારીખે તમે નેતાઓને અને આદિવાસી સમાજના લોકોને કહી રહ્યા હતા કે 2 તારીખે તમે ડેડિયાપાડામાં આવો અને સંમેલન ભેગું કરો. જે અંદર ચાર રાજ્યોના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું અને બધા આદિવાસી સમાજના લોકોને પણ આમંત્રણ આપ્યું. એ એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા માટે તમે ડેડિયાપાડામાં આવો અને સંમેલન ભેગું કરો, કેમ કે લાખોની અંદર અમે 2 તારીખે આવી રહ્યા છે આદિવાસી સમાજના લોકો અને નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ. જી હા મિત્રો, કેમ કે ચૈતરભાઈ વસાવાને ન્યાય માટે અને ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે હવે શું થશે ડેડિયાપાડામાં અને શું આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નીકાળી શકશે? જે મિત્રો, કેમ કે હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડાના 2/7/2026 રોજે ડેડિયાપાડામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ મોટું સંમેલન ભેગું કરવામાં આવી રહ્યું છે અને લાખોની અંદર લોકો આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો. જી હા મિત્રો, હવે આવનારા સમયમાં શું થશે? શું ચૈતરભાઈ વસાવાને આ આંદોલનને લઈને અને આ સંમેલનને લઈને શું ચૈતરભાઈ વસાવાને ન્યાય માટે અને જેલમાંથી કાઢવા માટે આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીને હઠ લઈને પકડીને લઈને ગાંધીનગર જશે અને શું ભાજપની સામુ તે એ કહે છે કે અમારા ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢી દો? જી હા મિત્રો, નારા લગાવી હવે એક જ નારાઓ લગાવી રહ્યા છે, જેલ કા તાલા તૂટેગા, ચૈતરભાઈ વસાવા જેલ સે છૂટેગા. જી હા મિત્રો, એવા પણ નારાઓ લગાવી રહ્યા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.